वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र भाग पेलो अध्याय 34 નીલકંઠ વર્ણીનો આદિકુર્મથી સેતુબંધ રામેશ્વર સુધીનું વિચરણ છે। કવિશ્વર દલપતરામ વિરચિત આ કથા દાદા ખાચરને મુકુંદ બ્રહ્મચારી સંભળાવે છે કે ભગવાન નીલકંઠ વર્ણી જગન્નાથપુરીથી નીકળીને ક્યાં ક્યાં વિચરણ કરતા રહ્યા છે એની અદ્ભુત કથા 34મા અધ્યાયમાં છે। આપણે એનું ગાન કરીએ। आदिकूर्म मानस शहर वेंकटाद्रि रामेश गए श्याम बन शिव मिले सुनहु सुकथा नरेश सुनहु सुकथा नरेश। हे उत्तम राजा, નીલકંઠવર્ણી જગન્નાથપુરીથી નીકળીને આદિકુરમાં, ત્યાંથી માનસપુર, ત્યાંથી વેંકટાદ્રી અને સેતુબંધ રામેશ્વર આદિ તીર્થોમાં ગયા। ત્યારબાદ વનમાં આવ્યા અને ત્યાં નીલકંઠજીને શિવજી મળ્યા છે। તે સુંદર કથા હવે હું તમને સંભળાવું છું। આ કથા આપણા સત્સંગીઓ માટે છે, બીજા બધા લોકો માટે નથી, કારણ કે આ કથાનો લોકો અનર્થ કરે છે, બહુ વિપરીત અર્થ કરે છે। એની બધી ચર્ચાઓ ને એના તર્ક કુતર્ક અને બધી નિંદા ટીકા અને લોકો અજ્ઞાની લોકો કરતા હોય છે। એમને ખબર નથી કે આ કથાનું રહસ્ય શું છે। કોઈને નાના બતાવવા માટે, કોઈને ઊંચા કરી દેવા માટે એવું નથી। એક અરસપરસની લાગણી, અરસપરસનો પ્રેમ, ભાવ, ભક્તિ એની વાત છે। સાંભળીએ ચોપાઈ। पुरुषोत्तम पुरी से हरि राया दक्षिण दिश में सुखे सिधाया रुचत किले रहनो बन में बस्ती निवास
रुचत नहीं मन में वृष परिवार दिव्य तनुधारी श्री हरि संग रहत सुखकारी तिहि बिन संग रुचत नहीं कोई यो विचरत निष्प्रेही होई पुरुषोत्तम पुरी से हरिराया। પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી. શ્રીહરિ ત્યાંથી નીકળી દક્ષિણ દિશામાં સુખપૂર્વક પ્રયાણ કર્યું છે. નીલકંઠ વર્ણીને વસ્તીમાં રહેવું ગમતું નહોતું. જંગલમાં રહેવું, પહાડમાં રહેવું, નદીને કાંઠે રહેવું, ઝાડ નીચે રહેવું, અને એ એક જગ્યાએ ન રહેવું, ફરતું રહેવું. અને આપણને એક જગ્યાએ ફાવે વધારે. મને એવું થાય સારું બહુ ફર શું કરવાનું, એક જગ્યાએ સ્થિર થવું નહીં સારું. એમાં ભજન સારું થાય, સેવા સારી થાય, અને બંધને સારું થાય. થાય ને? સાચું છે ને? નીલકંઠ વર્ણીને એક જગ્યાએ નહોતું ફાવતું. બોલો, એક રાતમાં 5 ઝાડવા બદલી નાખતા. એને કાંઈ વસ્તુ નહોતી ગમતી પાછી, અને આપણને બધી વસ્તુ બહુ ગમે. ધોતિયું લંગોટીમાં તો શું ત્યાં માલ હોય, તુમડામાં પત્તરમાં ચપ્પલમાં શું માલ હોય? નહીં તો ચપ્પલ તો બહાર ઉતારવાના હોય. ભગવાન ભજવા બેહે તો મન ત્યાં આવી જાય. તો શું કરીએ આપણે બીજું? આને હોનાને લગડી દીધી હોય શું કરે? કયો તો મને. જો ચંપલમાંથી મન ન ઉતરતું હોય તો હોનાને લગડી કરોડ રૂપિયાનો હીરો દીધો હોય તો આ કરે હું? ભગવાનને બજારમાં વેચી આવે ખરા, સમજે? ભગવાનને હોય વેચી આવે. લ્યો, કરોડ રૂપિયો ક્યાંથી? અને ભગવાન નીલકંઠ વર્ણીને એક જગ્યાએ ગમે નહીં. કોઈ પણ વસ્તુ ભાર નામે રૂમાલ પણ રાખવું ગમે નહીં. હવે એને તો હું ભાઈ હોનાના રાજમહેલ રાખે ને, હે હોનાના રાજમહેલ રાખે ને, એને કઈ બંધન થાય નહીં. સમજે? એને કાંઈ નહીં. એને શું લાગે ભાઈ ભગવાનને હું પણ એવું કરવા આવું કરે છે ખબર છે? મારા ને તમારા માટે કે બહુ એક જગ્યાએ બહુ એવું મન બહુ ચોંટાડી ન રાખવું. નદી બહેતી ભલી સંત ફીરતે ભલે. એક જગ્યાએ પછી પાણી ભર્યું રહે ને તો ગંધાય. પછી એમ એક જગ્યાએ માણા પડ્યો રહે ને એટલે પછી બહુ ઇજ્જત એટલી રહે નહીં. પછી હાઈડ થાય મારા જેમ હોય ને બધું, કે હવે આ ઝાડ પડે તો જગ્યા થાય. હું કે બધાય હા દાદાને એવું કરવો, એક જગ્યાએ બહુ બંધાઈ ન રહેવું. ઘડીક આ દીકરાને ત્યાં જવું, ઘડીક પેલા દીકરાને ત્યાં જવું, ઘડીક મહેમાન ગતિ કરવી, ક્યારેક તીર્થોમાં જવું, અને વધારે સાધુ ભેગું રહેવું. ઉંમર થાય ને ઘરનો ત્યાગ કરી દેવો. હા, સંતો ભેગું રહેવું. એને બીજું શું જોઈએ? જમવા જોઈએ 2 ટાઈમ 3 ટાઈમ જે. અને હું એમ કહું છું કે ઘર કરતા સાધુ વધારે સાચવે. બોલો, હું કેવું છે તમારું? ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, રાખ રખાવટમાં હાજા માંદા થયા હોય, વધારે સેવા કોણ કરે? બોલો, કયો તો કરે ને. સાધુ આરે ફેરવે, ક્યાંય બંધન ન થાય. મારે ભીખુ દાદા જેવો ઘનશ્યામ દાદા છે, છોકરા બધા સુખી છે, પણ એને ઘેરે નહીં, હવે નહીં. ખોટું બંધન કરીને શું કરવું? બધું હોપી દીધું, બધું કાંઈ રાખ્યું જ નહીં માથે. હવે હરિભજન કરવું, કથા સાંભળવી, સાધુના નિત દર્શન કરવા, ભગવાનની ભક્તિ કરવી. લ્યો, થાય એટલી સેવા કરવી, નહીતર માળા કરવી. સ્મરણ તો માંદા હોય તોય થાય, એવું કંઈ થોડું હાજા હોય તો થાય. બીમાર હોય પથારીમાં બેઠા બેઠા જપ તો થાય, વધુ થાય,
વધારે થાય, ભજન થાય, મને મારે ભગવાનમાં. એટલે કહેવાનો અર્થ છે પુરુષોત્તમ પુરુષથી ભગવાન ચાલ્યા. એક જગ્યાએ રહેવું એને ગમતું નહીં, વસ્તીમાં જવું ન ગમતું. બોલો. અને આપણને સારું શહેર હોય તો મજા આવે. સુરત જેવું શહેર, અમદાવાદ જેવું શહેર, હે ભાઈ, જાજા માણસો આવે ને બધા પૂછે, લ્યો થોડો થાળ લખાવો, લખો થોડો કર લ્યો, લ્યો આ શું કરો છો, લ્યો આ જોઈએ તે જોઈએ, ફટાફટી આવી જાય એવું આપણને ભાવે. કેવું? હા. અને લોયામાં ફટાફટી ન આવે, 2-3 દી 4 દી લાગે. એટલે ન્યા રહેવું ગમે. અને ન્યા રહેતા હોય એને ધન્યવાદ કહેવાય. હો, લાખો લાખો ધન્યવાદ કહેવાય. હા. ને માણા ન મળે. ન્યા ક્યાં માણા મળે? અને શહેરમાં માણાનો પાર નહીં. એટલે બધા એને ક્યાં ગમે? લ્યો, એને ખબર નથી કે ભાઈ આમાં પાછળ બધું પાડું ચાવી જાહે, કાંઈ રહે નહીં હાથમાં. લ્યો, અને આપણા નંદ સંતોને ગામડાઓમાં ફાવે. બોલો. હા, વનમાં રહેવું ફાવે. મહારાજ કે એ રામાનંદ સ્વામીના એકવાર દર્શન કરાવો ને સ્વામીશ્રીને કે છો, તો આપણે બંને જણા વનમાં જઈને ભજન કરશું, તપ કરશું. હવે આવી સહેજે રુચિ. અને આપણી ક્યાં રુચિ? દિવાલ સામે કોણ કથા કરે? 5, 25, 50 હોવા, 200, 500 હોવા જોઈએ ને. લ્યો, હવે એને બોલો, બોલો એને એને એમ જ મોજ આવે. અને ભગવાનની કથામાં ન મોજ આવે. આમ સામે બેઠા હોય એમાં મોજ આવે. જા જોઈએ બસ. આમાં અમેરિકામાં એવું ધન્યવાદ કહેવાય સંતોને રહેવું. ને શનિવારે જ મળે બધાય, રવિવારે ઓછા હોય. શનિવારે જાજા હોય, શનિવારે હોય, રવિવારે હોય, રજા હોય. એટલે બાકી 6 દિવસ હોપો. કાં કેમેરા સામે કથા કરવાની, અને કાં 2 દાદા હોય. ફ્લોરિડામાંથી ન હોય. અને તોય સંતો રે, મનને મારીને પણ રે. એના ઉપર ભગવાન રાજી થાય. આના ઉપર હું ધૂળ રાજી થાય? હે ભાઈ, તોય મનને મારીને, લ્યો, ભગવાનમાં ચિત્ત રાખીને અને ગુરુની આજ્ઞા પાળીને ત્યાં રે, એના ઉપર વિશેષ રાજીપો થાય ને. કયો, તમારું શું કેવું છે? હે, લ્યો, એક માણસ હોય કે લાખ માણસ હોય, એને કાંઈ નો ફેર પડે. કોઈ વાહ વાહ કરતું હોય કે કોઈ ધૂળ નાખતું હોય, એને કાંઈ ફેર ન પડે. કોઈ ગધેડે બેહારે અને કોઈ હાથીએ બેહારે, અને કાંઈ ન ફેર પડે. આનું નામ સાધુ કહેવાય. હે, પેલાને તો જો 2-4 જણા ઓછા થાય તો ચિંતામાં ગોતવા નીકળે કે લે આ લે ક્યાંય ગયા છે, આ શું વાંધો આવ્યો છે? જે આવ્યો હોય ધૂળમાં ગયો. આપણે તો શાંતિ ભજન કરો ને. આપણે 2 ઓછી ચિંતા, બીજું શું? હે ભાઈ, નીલકંઠ વર્ણીનો સ્વભાવ એવો. વિચારો, એકલા જ ગમે. હે, સાધુનો સંગ હોય, જન વન વગડો હોય, લ્યો, ન્યા મજા આવે રહેવું. ન્યા હું વ્યવસ્થા, અત્યારે બધી હિમાલયમાં વ્યવસ્થા થઈ. એ વખતે કાંઈ નહોતું, દુકાન કે કાંઈ નહીં, કોઈ વસ્તુ ન મળે. ન્યા રહેવું ગમે એમને. બોલો, મજા આવે. આનું નામ તો નિષ્પૃહીપણું છે. શું છે આ? નિષ્પૃહીપણું કહેવાય. આને શું કહેવાય? હા, નિષ્પૃહીપણું. નિષ્પૃહીપણું માણસને અંદરથી સુખથી ભરી દે. લોભી ચીજ વસ્તુ હોય, માન સન્માન હોય, પદ પ્રતિષ્ઠા હોય, એવો જેને લોભ હોય એ અંદરથી ખોખલો કહેવાય. મહારાજ કે વચનામૃતમાં કે એને મહારાજ કે લબાડ જેવો જાણવો. કોઈ ઈચ્છાએ કરીને, સમજ્યા, વસ્તુ પદાર્થની લાલચે કરીને જો મોટા સાધુ ભેગો રહેતો હોય તો એને કેવો કીધો? બોલો, લબાડ કીધો.
અને કાંઈ નહીં લો. જ્યાં રાખો જેની હારે રાખો, સમજ્યા, કાંઈ નહીં કાંઈ, મજા મજા મજા. એને વંદન કરે બધાય લ્યો, એની વાહ વાહ થાય, એને માન, જેને માન જોતું નથી એને લોકો માન દોડી દોડીને આપે, બોલો, ઢગલા બંધ આપે, હા, ગાહડા ભરી ભરીને આપે. જે માન ઈચ્છતો હોય ને શું કરે, લે આને કંઈ છે, આટલું છોડ્યા પછી આટલું નથી છૂટતું, એને ધક્કા મળે, શું મને માન ન મળે, ધક્કા મળે. નીલકંઠ વર્ણીને બધા ચાહતા હતા, શું કરવા, નિષ્પૃહી હતા. જગન્નાથપુરીમાં એક નીલકંઠ વર્ણીની પાછળ આગળ બધે ટોળે ટોળા માણસો, શું કરવા, નિષ્પૃહી હતા. કોઈ ઢગલા કરે ને આગળ તોય કાંઈ નહીં, વસ્તુ પદાર્થ મૂકે ને, જવા દો કે ભાઈ લઈ જાઓ ભાઈ, તમારે કામ લાગશે, મારે હું અહીં હળી જાય, તમને કામ લાગશે, લ્યો. ધર્મદેવ ભક્તિ માતા દિવ્ય રૂપે ધારણ કરીને સુખકારી હરિની સાથે રહેતા અને વર્ણીને પોતાના સિવાય બીજા કોઈનો સંગ ગમતો નહીં, લો. હા હા હા, તેમના સિવાય, એટલે કેમના સિવાય, ધર્મ અને ભક્તિ સિવાય કોઈનો સંગ ન ગમતો. એક ધર્મ, પોતાના બાપ છે ને, હા, બાપ છે એટલે નહીં હો, ધર્મ છે એટલે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કે છે ધર્મ નો લાલો રે, ધર્મ વાળા ઉપર હે તમારે રે, એમ વાલો કે છે વારે વારે રે. ધર્મ, તમારે એક ધર્મ છે ને, એમને એક ધર્મ છે. મને હમણાં કહેતા હતા ને, મને કે ધર્મની પરીક્ષા આવે છે હમણાં, કંઈક પ્રાર્થના કરજો મહારાજને. હા, એ ધર્મ જ છે ને, ભગવાનને પ્રાર્થના બીજા માટે કરવી એ ધર્મ જ છે એક. હા, ધર્મ ગમે ત્યાં ધર્મ થાય, ધર્મ એટલે કોઈને સહાયરૂપ થવું એ ધર્મ છે, કોકના ઉપર દયા કરવી એ ધર્મ છે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ જબલક ઘટ में प्राण. હા, દયા ધર્મ કા મૂલ હૈ. લ્યો, આ ધર્મ બહુ વાલો ભગવાનને. કોઈના ઉપર દયા કરે ને ભગવાન બહુ ગમે હો, પણ કોકની સામે આંખ કાઢે ને, મહારાજ કે આની આંખ અમે કાઢી લઈ તો સારું. કોકની સામે આંખ કોઈ કાઢે ને, એમાંય ગરીબ સામે આંખ કાઢે, કે બાળકની સામે આંખ કાઢે, કે બિચારો સહન કરતો હોય એની સામે આંખ કાઢે, દબાવતો હોય, મહારાજ કે અમને ન ગમે. ગરીબને, બ્રાહ્મણને, સાધુને, ભક્તને, હા, મહારાજ કે અમે એને કંઈક પદાર્થ જોઈતો હોય ને આપીએ ને તો અમારા હૃદયમાં સુખ થાય, તો સુખ થાય, તમને આનંદ આવે. દુભાવે નહીં, દુખ્યો દેખી ન ખમાય, દયાણી ને અતિ આંકડા થાય, અન ધન વસ્ત્ર આપી અને દુઃખ ટાળી નાખે એનું. આ ભગવાન, આનું નામ ધર્મ કહેવાય. તિલક કરે નામ ધર્મ કહેવાય. ધર્મ ક્યાં રહ્યો છે કયો તો? ધજાની પૂંછડીમાં રહ્યો છે. ધર્મ ક્યાં રહ્યો? શિખરમાં રહ્યો છે. ધર્મ ક્યાં રહ્યો? સિંહાસનમાં રહ્યો છે. ધર્મ રહ્યો છે ક્યાં? દિવાલમાં રહ્યો છે. 4 દિવાલ ઊભી કરી દીધી ફર્સ્ટ ક્લાસ જોરદાર, 50 કરોડનો ખર્ચો કરીને, અને ઉપર શિખર લગાડી દીધું, ધજા ફરકાઈ દીધી, એટલે ધર્મ કહેવાય? કયો તો મને. અને આપણે શું માનીએ? સરસ મજાની બેવડી જાડી પારાવાળી માળા ગળામાં નાખો, કાં રુદ્રાક્ષમાં રાખો, એટલે લોકો શું માને? આ ધાર્મિક છે. શું આપણે ધાર્મિક છીએ? આવો એક ટોપિક છે હરિસ્વરૂપ સ્વામીનો. શું આપણે ધાર્મિક છીએ? માથે મુંડન કરાવી નાખ્યું એટલે આપણે શું માનીએ? આ ભાઈ રે ધાર્મિક. પોતળી વાળીને કાસળી નાખી દીધી, લાંબી શિખા, લાંબી જનોઈ, પછી જનોઈ નીચે પછી લટકતી હોય. શું આપણે ધાર્મિક છીએ? એક મિનિટે કઈ રેઢું ન મૂકતા હોય તો આપણે શું કહેવાય?
બોલો. હા, અમે સત્સંગી છીએ, નીત ઉઠીને મંદિરે જઈએ. આપણે શું કહીએ? અમે સત્સંગી છીએ. એ ધર્મ નથી. સત્યમ શૌચમ દયા શાંતિ તિતિક્ષા આર્જવ, આનું નામ ધર્મ છે. સંતોષ એનું નામ ધર્મ છે. દિલની વિશાળતા એનું નામ ધર્મ છે. બધામાં ભગવાનના દર્શન કરવા, આનું નામ ધાર્મિકતા છે. બધાને અપનાવવા, કોઈની સાથે વેર નહીં. વેર પોતાના ઇન્દ્રિયોના અંતકરણ હારે, વેર તો પોતાના મનની સાથે, વેર તો પોતાના સ્વભાવ અને પ્રકૃતિની સાથે, એમના સાથે વેર કરે. ભક્ત સાથે, સંત સાથે, એ કૂતરા રે વેર નહીં લ્યો. હા, અમારે કેવા ભગત હારા લ્યો, અરવિંદ ભગત. કૂતરું જાડે ફરી જાય, કાંઈ વાંધો નહીં, સાફ કરી નાખશું બિચારું, ભલે ને બીજે ક્યાંય આવતું આટો મારું, એનું એ થોડું બિચારું સમજે છે. એ ગલુડિયા રમતા રમતા પાસે દોડીને ખોડમાં હોઈ જાય તો એને મજા આવે. કાંઈ નહીં બિચારા, હવે એ તો ગલુડિયા છે, નાના છોકરા જેવા કહેવાય. અને આપણે હોય તો હડ એક વાંઠો મારે તો દીવા ઓલે હોળી પેલા માર નાખ્યા. હોળી તો આવવા દે. લે સુની ચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. એટલે કૂતરામાં ને ચાંડાળમાં જેને ભગવાન દેખાય, એ કેટલી ઊંચાઈ છે, ધાર્મિકતાની કેટલી ઊંચાઈ છે. એનામ આધ્યાત્મિકતા કહેવાય ભાઈ. મોટા પુરુષની આ દ્રષ્ટિ લ્યો. નીલકંઠ વર્ણીને આ હતું લ્યો. ધર્મ અને ભક્તિ, બીજી ભક્તિ ગમતી બહુ. એને ભક્તિમાં આમ આપણે થોડું કંઈક કરીએ ને તો આપણે એમ થાય ઓહો હો બહુ કરી નાખ્યું. હું થોડી કથા સાંભળી લઈએ અને સાંજ સવાર થોડું ભજન કરી લઈએ એટલે આપણને શું થઈ જાય? ધરો ધરો થઈ જાય. પછી આખો દી હુઈ રહી તોય વાંધો ન આવે. આખો દી એ પ્રવૃત્તિ ગમે એટલી કરીએ ને તો આપણને શું થાય? હવે વાંધો નહીં. અને આને ભક્તિમાં ધરો નહીં. હાલતા ચાલતા, એવું જરૂરી નથી કે મંદિરમાં બેસીએ માળા કરીએ તો જ ભજન કહેવાય. હો, તમે સુપરવાઇઝિંગ કરતા હો કન્સ્ટ્રક્શનનું, ન્યા ઉભા ઉભા જપ થાય. બોલો, હાલતા હાલતા જપ થાય, બેઠા બેઠા જપ થાય, હુતા હુતા જપ થાય. ભજન તો ભજન છે. નવરા પડીએ અને ભજન કરીએ એ વાતમાં માલ નહીં. હો, કે નવરા ક્યારે પડીએ કહો મને. એટલે આમ છે તારે નીલકંઠ વર્ણીને આવું સતત ભક્તિ કરવી ગમતી, સ્મરણ કરવું ગમતું, ગીતાનો પાઠ કર્યા કરે, અખંડ સ્મરણ, ધ્યાનમાં બેસી જાય. કોઈ હોય ન હોય, આવે તો વેલકમ, જાય તો ભીડકમ. કેવું? આવે તો વેલકમ અને જાય તો ભીડકમ. ઓછી માથાકૂટ. અંતર્વૃત્તિ આને કહેવાય, અંતર્વૃત્તિ. હા હા, બેઠો હોય, મુમુક્ષુ હોય, ઉપદેશ દેવો, ભગવાન ઓળખાવા, એ આપણો ધર્મ છે. એમાં કઈ પાછી પાની ન કરવી. પણ પછી પરાણે એને કરવું નથી, દે કરવું તો એ તો હેઠું જાય વાહણમાંથી. વાસણ ફૂટલું એલા નાખમાં દૂધ અંદર, એ ઢોળાઈ જાય ને. પાત્ર વ્યક્તિ સમજીને કરવું. શું આવી રીતે ધર્મ ભક્તિ ગમતા, આવી રીતે નીલકંઠજી નિસ્પૃહપણે વન વિચરણમાં આગળ આગળ જપતા હતા. રુચત હૃદય ત્યાગ રુ વૈરાગા, હરિજન બિન નહીં કહો અનુરાગા. આદિ કુર્મ હે તીર્થ જહાહી, પુનિત કરનાતિ ગયે તિહાહી. દિલમાં તેમને તો ત્યાગ ને વૈરાગ ગમતો. આ ત્યાગ વૈરાગની કથા હવાર હવારમાં થાય. બોલો, તે ગુણાતીતાનંદ સ્વામી કામ ક્રોધાદિકનું ખોદણી કરે હવારમાં, સમજ્યા? એટલે એમ કે સ્વભાવ પ્રકૃતિ પર વાતો કરે. તે અમુક મેળે બેઠા બેઠા હું કે ખબર,
આ ડોહાને હવાર હવારમાં કંઈ ધંધો જ નથી, ઝાપડાને સંભાળે છે. બોલો, હવે આવી હવાર હવારમાં ત્યાગ વૈરાગની વાતો કહીને ગમે? કયો જ ખરા, તમને ગમે? સાચું કહેજો દાદા, તમને ગમે? કાળુ દાદાને ગમે? હે, લાડવાની હવાર હવારમાં હોય તો હા ગમે. હા, મને કાલ ભગત કહેતા હતા ને, ભગવાનના ચરિત્રો ગાવ કે ભગવાનના ચરિત્રમાં બધું આવી જાય, ત્યાગ આવી જાય, વૈરાગ આવી જાય, ધર્મ આવી જાય, ભક્તિ આવી જાય, જ્ઞાન આવી જાય, સત્સંગ આવી જાય, બધું આવી જાય. બોલો, ત્યાગ વૈરાગ દિલમાં ગમતો, તેમને હરિભક્તો સિવાય કોઈનામાં પ્રેમ ન થતો. હરિભક્તોમાં થતો, હરિભક્તોમાં પ્રેમ રાખવો જોઈએ. હા, ભગવાનના ભક્ત જાણીને. હા, લાલચે કરીને નહીં, લોભે કરીને નહીં, પણ ભગવાનના ભક્ત છે, બહુ સારા સત્સંગી છે. આવા નીલકંઠવર્ણી વિચરણ કરતા કરતા આદિકુર્મ તીર્થને પાવન કરવા માટે ત્યાં પધાર્યા. સમીપ માનસા શહર સુહાવે, ત્યાં ગયે હરી સહજ સ્વભાવે. ભૂપ સત્ર ધર્મા સુહિરહંતા, અન્ન સત્ર ઇન કિયે અનંતા. આદિકુર્મથી ભગવાન ત્યાંથી નજીકમાં માનસપુર, આંધ્રપ્રદેશ. માનસપુર ક્યાં આવ્યું? આંધ્રમાં આવ્યું. આંધ્રપ્રદેશ, જિલ્લો કાકલુમ. કાકલુમ જિલ્લાનું નામ છે. નામનું માનસપુર નામનું શહેર, એમાં શોભતું હરિ સહજ સ્વભાવે પુરમાં ગયા. નગરમાં રાજા સત્રધરમાં બહુ ગુણિયલ હતા. તેમણે અનેક અન્નક્ષેત્રો શરૂ કર્યા હતા. લ્યો, હા, અન્નક્ષેત્ર તો આપણે ચાલુ કરવું પડશે દાદા ગુરુજીના નામની. સુરતમાં, વડોદરામાં ચાલે છે આપણું અન્નક્ષેત્ર, બહુ સારું. હા, બહુ લોકો અન્નક્ષેત્ર અહીંયા પણ ચલાવે સુરતમાં, પણ ખબર નહીં, લોકો ક્યાંય જાતા નથી, કાંઈ કરતા નથી, કાંઈ. પણ અન્નક્ષેત્ર ચાલુ કરો એટલે, એકવાર ચાલુ કરો એટલે બંધ નથી થતું. ગમે ત્યાંથી આવે છે, ભગવાનને ગમતી વસ્તુ છે. રામાનંદ સ્વામીએ લગભગ 28 જેટલા અન્નક્ષેત્રો ચાલુ કર્યા. કેટલા? ગામડે ગામડે તમે જુઓ તો, લોજથી માંડીને માણાવદર ને પંચાળા ને ગતરાઈ ને, તમે જુઓ તો આ બાજુ મેઘપુર ને જુનાગઢ ને બહુ ગામના નામ લેખા, જેતપુર ને બધે અન્નક્ષેત્રો ચલાવતા, ગરીબોને જમાડતા. હા હા, આમ 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 હાથ આમ ખુલ્લો રાખે ને, આમ આમ દે કરે ને એટલે આઈ બાઈ કરે જ. વડોદરામાં જ 11મું વર્ષ ચાલે છે અન્નક્ષેત્ર ચાલે. દર્શન સ્વામી કે ક્યાંથી આવે છે, કોણ લાવે છે, કાંઈ ખબર પડતી નથી, પણ ચાલે છે જોરદાર. હમણાં ઉત્તરાયણને દિવસે ફાફડા ને જલેબી, હે ઊંધિયું, લાડવાન, તમે જો તો મોહન થાળ ને બરફી ને રબડી ને મઠોન, આવું બધું જમાડે અન્નક્ષેત્રમાં. બોલો, અને હવે તો લેનારા જે અન્નવાળા છે ને, જમનારા, એ હવે એમ કે સ્વામીજી હમણાં લાડવા નથી આવ્યા હો. બોલો, હા, દરિદ્ર નારાયણ છે ને. આપણા દાદા ગુરુને એવું નિયમ હતું કે 2 ગરીબને જમાડે નહીં ત્યાં સુધી પોતે જમવા બેસતા નહીં. વિચારો તમે, આ મહાપુરુષ જો તમે. એક એ નામ બોલે છે ગુરુજી, કોઈનું કોનું નામ છે એમનું? હે, રાધેશ્યામ. એક રાધેશ્યામ કરીને પાર્ષદ હતા કે રાજસ્થાની હતા, ત્યાં રસોઈ બનાવનારા છે રાજસ્થાની, હરિભક્તોને રહોડે. તે દાદા ગુરુ કે રાધેશ્યામ, તો કે હા ગુરુજી. કે જાઓ બજારમાં, રોડ ઉપર 2 ગરીબને ગોતી આવો. ગરીબને ગોતી આવે, એને બોલાવે ને પછી જમાડે, અને પછી ગુરુજી જમવા બેહે. અને આપણે ગરીબ બેઠો હોય તો કહે લે ભાઈ થોડી વાર બેહીને અમે ખાવા બેઠા ને અત્યારે ક્યાં આવ્યો? વધે તો મળશે, નહીં તો ઠન ગોપાલ. જમાડવામાં કોઈ દી એવું ન કરવું, પાત્ર કુપાત્ર ન જોવા.
હા, એમાં ભાઈ આવડા પાપી છે ને વ્યસની છે ને ધર્મી છે ને એવું ન જોવાય. અન્નમાં તો દેવાય, અન્ન દેવાય, વસ્ત્ર દેવાય. ઠંડીનો માર્યો બિચારો એ થતો હોય તો એને વસ્ત્ર દેવાય. એમાં કઈ પાત્ર કુપાત્ર પણ જોવાય નહીં. રૂપિયા દેવા હોય તો જોવાય હો, એ ન દેવાય. નહીં તો દારૂ પી જાય, કા બીડીઓ પી જાય, અને કા સિનેમા જોઈ આવે, કંઈક નું કંઈક ન કરવાના ધંધા કરે. હા ઠીક છે, 1-2 રૂપિયા આપવામાં વાંધો નહીં, એટલામાં કાંઈ મમરા આવે બિચારાને, ભૂંગળા આવે. હા એ અત્યારે બીજું અત્યારે બીડી લેવી હોય તો 2 રૂપિયાની ક્યાં આવે છે. તો કઈ વાંધો નહીં, એવું રાખવું થોડું. હા, દીનજન ઉપર દયાવાન થવું, શિક્ષાપત્રીમાં લખ્યું. મારા આશ્રિતોએ દીનજન ઉપર દયાવાન થવું. ગુરુજી પણ ગાડી ચાલે રણછોડ ભગત હોય કે કોઈ હોય કે ભાઈ થોડું પરચુરણ કે કંઈક મૂકી રાખવું. કંઈક નીકળા હોય ને બધી ગરીબ બિચારો આવીને ઉભો રે બારીએ તો દેવું કંઈક. નાના નાના બિચારા છોકરાઓ હોય, અન્ન ક્ષેત્ર છે, અન્ન ક્ષેત્ર. શત્રુધર્મા રાજા પોતાના શહેરમાં બહુ ગુણિયલ હતા. રાજા શાના કારણે? અન્ન ક્ષેત્ર ચલાવતા હતા, બધાને જમાડતા હતા. અને તમે જો કોકને તમે જમાડો ને તમારામાં કંઈક 2-4 દુર્ગુણ હોય ને એ કોઈ ન દેખાય, ઢકાઈ જાય બધું. કયું દેખાય? હા, એને આવું. એટલે મહારાજ અન્ન સત્ર ચલાવતા હતા. શું કરવા? ભગવાન પોતે જતા દેવા, સ્વામી જતા દેવા. શું કરવા? કે એના સાધુને ભગવાનના દર્શન થાય અને એની વાતો કરે, અને એમને એમ લાગે ગુણ આવે કે આ તો બહુ સારા માણસો, જમાડે છે બધાને. હું દાદા ગુરુ વધારે બધાને બહુ ગમતા. શું કરવા? બધાને જમાડતા બહુ, જમાડતા બહુ. એમાં લોભ કરવો નહીં, પણ બગાડે ન કરવો. હા સમજ્યા તો? હા, પછી એમ કે ભાઈ હાલો એ બધું છે નાખી દો, કા કે છે કે વધ્યું છે તો આમ દઈ, એમ નહીં. હા, ઘણી ઈ દાન ન કર્યું કહેવાય કે ભાઈ આવું વધ્યું છે હાલો કડિયું ભરીને કોકને 2-4 ને ખવડાવી દે. શું કરવા? આમાંય ફેંકી દેવું છે. હા, અમારા કંડારીમાં એક ભગત બહુ સારા ઉદાર. હા, તે શેરડી લે એવા ભારા ભરીને 2-4. હું હતો ત્યારે, હા મને ખબર, નામ ન દેવાય પણ શેરડી લઈ આવ્યા હતા એકની. ગુરુજી કે આટલી બધી શેરડી? તો કે આ બિચારા સંતો ખાય ને બિચારા. અને એ કેમ બોયલા તો એ રહી ન હોય કા પાછા. શું કે હવે આમાંય મારે ઢોરને નાખી દેવી છે, એના કરતા સાધુ ખાય. લ્યો, આમાંય મારે ઢોરને નાખવીશ, એના કરતા સાધુ ખાય બિચારા. હવે એ દાન કર્યું કે ભાઈ? ઘણા ભક્તો, એક ભગત નતા અહીંયા બારીઓ મૂકી ગયા, આમાંય મારે ફેંકી દેવી છે, એના કરતા મંદિરમાં તમે લઈ જાઓ. તમે લઈ જાઓ એમ. એ ટેમ્પો આપણો, ડીઝલ આપણું, માણાય આપણા. અને ક્યાં નાખવાની? તે છેલ્લે નાખી ખાડામાં. શું કરીએ એમ ભાઈ? કે આ ભાઈ નેડા કરે છે ઘરમાં ખુરશી ને ટેબલ ને કબાટ, તો કે લાવો મંદિરમાં મૂકી આવીએ. હવે તો ભાઈ તમે કેમ? તો કે અમારે ઘરમાં નવું લાવવાનું છે, એટલે જૂનું ક્યાં નાખવાનું? 2 જણા ફ્રીજ મૂકી ગયા હતા લ્યો અહીંયા. તો આપણે તો ઉદાર હાથે લઈ લઈએ, એના જીવનું સારું થાય ને, પછી ભલે ભંગારમાં નાખી દઈએ. એમ ન કરાય. તો કે ભાઈ મંદિરમાં લાવીએ, ઘરે લાવીએ નવું, તો એક મંદિરમાં નવું મૂકી દઈએ. શું ફેર પડે? સમજવાનું. એક પાર્ટી ઉઠી ગઈ હતી. હે, એમ ન કરવું. હા, બનાવવું, જમાડવું તો સારું જમાડવું, વધ્યું ઘટ્યું નહીં. તો બહુ સારું સદાવ્રત ચલાવતા, એના કારણે વાહ વાહ એની થતી. અભ્યાગત અન્નાર્થી કોન ભાવે ભોજન દેત, સો રાજા હરિ કો લખી ચિત્તે વિચારી લેત. त्यागी अरु वैरागी नहीं ऐसा नर लोक में, यो जानी अनुरागी विनती કરી હરિ કો રખે. અનાર્થીઓ અભ્યાગતને ભાવથી ભોજન આપતા
તે રાજાએ શ્રીહરિના દર્શન કરી પોતાના અંતરમાં વિચાર્યું કે પૃથ્વી પર આ વર્ણી જેવા ત્યાગી અને વૈરાગી બીજા કોઈ મનુષ્ય નથી. આવું જાણવાથી સતધર્મા રાજા શ્રીહરિમાં ખૂબ પ્રેમ થયો. રાજાને પ્રભુમાં પ્રેમ થયો. લો આમ થાય તારે ન જાને કિસ રૂપ में नारायण मिल जाए. હા હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી હું અવતાર ધરીને આવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે આંગણે આંગણે આવું છું, પણ રજા સિવાય હું આ ભગત કેમ આમ ઊંચું નથી જોતા? હે પણ રજા સિવાય અંદર નહીં આવો, પછી વાંચીને વયો હું. લ્યો વાસણ બધા ઢાયકા પડ્યા રે. ભિક્ષુક વેશ, ભિક્ષુકના વેશમાં ભગવાન આવે છે એટલે એને દરિદ્ર નારાયણ કીધા છે. હા એટલે એને જમાડવાનો મહિમા છે. લ્યો ભિક્ષુક વેશે. બોલો પેલા બિલખાના કોણ હતા? પેલા સગાળ શાહ, એને ત્યાં ભિક્ષુક સાધુનો વેશ લઈ અને કોણ આવ્યું હતું? ભગવાન આવ્યા. બોલો. અને એને ભિક્ષાએ ગજબની દીધી હો બાપ. હા હા થથરી જાય, હાડગા હોય, ખખડી જાય આપણું આમ સારી સાંભળીએ ને ત્યાં રૂવાડા બધાય આમ કંપારી છૂટી જાય આપણને. લ્યો ખાંડણીયામાં ખાંડી છોકરાના તમે વિચાર તો કરો. રક્તપિત્યો પાછો બાવો, બાવોય ખરો પણ રક્તપિત્યો વિચારો. શમશાનમાં રહેનારો. કેવા રૂપમાં ભગવાન આવે. આપણને એમ થાય કે સારું ભગવાન તો ઝગમગારા કરતા આવવા જોઈએ, તેના ફુવારા છૂટવા જોઈએ, પાક ને જરિયાની જામોન, તો એ ભિક્ષા મેં કો આવે? એ તો રાજગાદી નો બેહે. ભિક્ષુક તો એવા હોય. લ્યો હા મહારાજ ગયા હતા પેલું કયું ગામ છે? વાંઢિયા ગામ. લ્યો એમાં કયા પેલા ભગત? દેવજી ભગત. વાંઢિયા ગામના દેવજી ભગત 100 જન્મથી બ્રહ્મચર્ય રાખે. પતિ પત્ની બે જણા, બે ભેગા રહે. 100 જન્મથી બ્રહ્મચર્ય રાખી અને દર જન્મમાં સદાવ્રત આપે. આખા ગામમાં ભિક્ષા માંગવા જાય, કાવડ ખભે નાખે. અહીંયા ખંભા ઉપર કાપા પડી ગયા ને બોલો, હાડકા દેખાઈ ગયા. કથામાં લખ્યું છે. અને રોટલા માગી આવે અને પોતાના ઘરને આંગણે બધાને ભિક્ષુકોને જમાડે. ભગવાન વર્ણી વેશે બ્રહ્મચારી વર્ણી, આપણે શું નામ? આપણે મુકુંદ બ્રહ્મચારી, મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને ત્યાં ગયા. ભિક્ષામ દહી, ત્યાં બેઠા. એની ભિક્ષા ભગવાન જમ્યા. વર્ણી કે બ્રહ્મચારી કે મહારાજ આને વળી શું એવા પુણ્ય છે, આખા ગામમાં ક્યાંય નહીં, તમે એને આંગણે આવીને એના હાથનું ખાધું? આના કયા જન્મના પુણ્ય છે? મહારાજ કે હું તમને વાત કરું. 100 જન્મથી બ્રહ્મચર્ય પાળી અને આ કાવડ ફેરવે છે અને અન્ન જમાડે છે, અન્નક્ષેત્ર ચલાવે છે. હા મારા અન્નક્ષેત્રમાં કોઈ સાધુ જમી જાય અને મારા અન્નક્ષેત્રમાં કોઈ ભગવાન જમી જાય, બસ આટલા માટે હું અન્નક્ષેત્ર ચલાવું છું. અને ભગવાન આવી ગયા. છેલ્લો જન્મ, બેડો પાર. અને ત્યારે એને ત્યાં જમવા જાય છે. લ્યો અને આપણે એકય જન્મ કાંઈ ન કર્યું હોય તોય જમવા આવે, તોય ભગવાનને કે વાલા રૂમઝૂમ કરતા કાન વહેલા તમે જાઓ, આવો નહીં જાઓ. અહીં મારે કામ બહુ જાજુ છે. વિચારા સદાવ્રત ભગવાનને બહુ વાલું. એટલે અહીંયા ભગવાન ત્યાં સામે ચાલીને ગયા. આવડા મારી રાહ જોવે, હાલ જાઓ ત્યાં. સત્રના રાજાને ભગવાનમાં પ્રેમ થયો. તેમણે હરિને વિનંતી કરી કે મારા નગરમાં રોકાવ ને. મહારાજ કે એટલે જ આવ્યો છું, ઉતાવળ શું છે? અહીં તને સુખ દેવા તારું જમવા તો આવ્યો છું. લ્યો હવે શું કરે છે એની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.